જય રણછોડ મિત્રો, આજે અમે આવ્યા છે ચંદ્રાલા ગામમાં કરિયાણાની કીટ લઈને. એમાં 5 કિલો લોટ, 2 કિલો તુવેરની દાળ, 2 કિલો ગોળ, 2 કિલો તેલ, 1 કિલો ચણાનો લોટ, 1 કિલો ચણા, 1 કિલો મગ, 500 અડદની દાળ, 500 મસૂરની દાળ, 1 કિલો મગ છે, 2 કિલો મોરસ છે, 2 કિલો પૌવા, એક મરમરાની થેલી છે, મરચું, મીઠું, હળદર 250 ગ્રામ છે, બિસ્કિટના પેકેટ છે, 2 કિલો ગોળ છે, મીઠું છે, કપડાં ધોવાનો પાવડર, વાસણ ઘસવાનો પાવડર, પછી સાબુ છે, નાવાના કપડાં ધોવાના સાબુ છે. સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ કીટ આપી છે અને એના માધ્યમથી આ કીટ આપી છે. એના દાતા છે મુકેશભાઈ અને ભાવનાબેન, જે કડીના છે. અને આ કીટનું વિતરણ પાછળનું કારણ કે હસુમતીબેન વિધવા છે, કમાનાર એટલા કોઈ છે નહીં ઘરમાં, એ બેન એકલા જ છે. એટલે એના માધ્યમથી અમને એમ થાય કે વિધવા બેનને આવી સહાય મળે તો એમનો મહિનો 2 મહિનો ટૂંકો થાય. મિત્રો, નાની મદદ છે અમારી, પણ નાની મદદ ક્યારેક મોટી થશે ખબર નહીં પડે. એટલે તમે બધાના સહયોગ ને સપોર્ટથી જ આ કામ સરસ રીતે થાય છે. એટલે અને આના દાદા મુકેશભાઈ છે. મુકેશભાઈ ઘણીવાર અવારનવાર આવા સેવાના કામ કરતા રહે છે. વચ્ચે બી નોટબુક, ચોપડીઓ નાના બાળકોને આપી હતી. એટલે મુકેશભાઈ, તમારો આભાર. થેન્ક યુ ભાવનાબેન, મુકેશભાઈ. ખૂબ ખૂબ આવા ને આવા કાર્યો અમારા કરાવતા રહેજો. હસુમતીબેન પણ ચંદ્રાલામાં રહે છે, એ પણ અમારો આભાર માને છે કે તમારો આભાર બેન. અને આવા અમારા જેવા વ્યક્તિને થોડીક મદદ મળે તો થોડુંક ગાડું દોડે, એટલે હસુમતીબેન પણ આભાર માને છે. તો જય રણછોડ મિત્રો, જય રણછોડ. આવીને આવી મદદ કરતા રહીએ એવી ભગવાનને હું રણછોડરાયને પ્રાર્થના કરું છું. ને કોઈક આવું હોય તો અમને જાણ કરજો, અમારાથી થશે એટલી મદદ કરીશું. જય રણછોડ, જય રણછોડ.